અમે જઈ રહ્યા છીએ મિની ગિરનાર. સુરતમાં આવેલું આપણું મિની ગિરનાર છે, તમે જોઈ રહ્યા છો. આ છે મિની ગિરનારનો ડુંગર. અમારે છે એક કાળુભાઈ છે, એક વિજયભાઈ છે, એ જઈ રહ્યા છે મિની ગિરનારનો ડુંગર ચડવા અત્યારે. હાલો તો જુઓ, તમે જોઈ રહ્યા છો, ફોટા પાડે છે અને મિની ગિરનારનો ડુંગર ચડી રહ્યા છે. તો જુઓ તમે, આ મિની ગિરનારનો ડુંગર ચડી રહ્યા છે. આ છે આપણે પરિક્રમા જ કરવાનો રસ્તો, અહીંથી ડુંગર ચડવાનું છે. તો ચાલો આપણે જઈએ ડુંગરની ઉપર, જોઈએ કે કઈ રીતે છે. હાલો, આ છે ડુંગર, જોઈ રહ્યા છો તમે. જો આ બાજુનો નજારો છે ડુંગરની બાજુમાં આવેલું. આપણે કાળુભાઈ ચડી રહ્યા છે. આ અહીંયા આવી ગયું છે રાણકદેવી મંદિર, તમે જોઈ શકો છો. આ છે રાણકદેવી મંદિર. કાળુભાઈ કહે છે કે અહીંયા તાળું મારેલું છે. હાલો આગળ જોતા રહેજો તમે વિડીયો. અમે આવું તમને બતાવતા રહેશું. જે કાંઈ આવશે એ તમે જોયા જો. આપણે આવી ગયા છે ભૈરવ જય છે ભોળાનાથનું મૂર્તિ. આપણે આવી રહ્યા છીએ, જોઈ શકો છો તમે. કાળુભાઈ થાકી ગયા છે ડુંગર ચડીને, હવે પોરો ખાય છે. વિજયભાઈ છે, બધા લોકો અહીંયા ફોટા ખેંચી રહ્યા છે. આ છે મંદિર, આપણે જોઈ શકો છો. આપણને અહીંયાથી દેખાય છે અંબાજીનું મંદિર. કાળુભાઈ જઈ રહ્યા છે અંબાજીના મંદિર પાસે, જોઈ શકો છો. આપણે અહીંયા છે શંકર ભૈરવ જય, અહીંયાથી પણ જવાય છે. અહીંયા છે આપણે શંકર ભગવાન, જોઈ રહ્યા છો તમે. અહીંયા આપણે ગૌ માતા છે. કાળુભાઈ ને વિજયભાઈ થાકી ગયા છે તો અંબાજીએ બેસી ગયા છે પોરો ખાવા. હાલો એ બોલાવે છે તો આપણે જઈએ. હવે હું પણ જઈ રહ્યો છું અંબાજી, તમને કરાવીએ અંબાજીના દર્શન. જોઈ શકો છો અહીંયા છે આપણે અંબાજીની મૂર્તિ. આપણે અંબાજી પહોંચી ગયા છે. હવે અહીંથી આપણે જઈશું આગળ દાતાર. તો અમે આગળ જશું, તમને બતાવતા રહેશું. આ છે અંબાજીનું મંદિર. તો મિત્રો, આપણે અંબાજી દર્શન જુનાગઢની અંદર કરવા જઈએ તો એ દાદર ચડવા માટે આપણે 2 થી 3 કલાક લાગે છે, પણ અહીંયા પહોંચતા ખાલી 2 થી 3 મિનિટ લાગે છે. તો આ મંદિરે આપણે સુરત ઓલા ડુંગર ન ચડી શકીએ, તો આ ડુંગર આવીને ચડી જાવ. આ બધા કહે છે કે જેટલું પૂન ઓલા ડુંગર ચડવાથી મળે છે એટલું જ પૂન અહીંયા આ ડુંગર ચડવાથી મળે છે. તો હાલો હવે આપણે આગળ દાતા સાઈડ જઈએ. ચાલો, હવે પોરો ખાઈ લીધો છે અને હવે કાળુભાઈ અને વિજયભાઈ જઈ રહ્યા છે દાતારનો ડુંગર ચડવા. તો ચલો આપણે અંબાજીથી આગળ નીકળીએ. તમે જોઈ શકો છો અંબાજીથી આપણે દાતારનું મંદિર દેખાઈ રહ્યું છે. આ છે આપણે દાતારનું મંદિર. હવે ત્યાં જશું આગળ. જોઈ શકો છો તમે અંબાજીથી આપણે નીચે ગિરનાર પર્વતનો નજારો. આપણે અંબાજી હાલમાં ઊભા છીએ, જોઈ શકો છો તમે આખા ગિરનાર ડુંગરનો નજારો. અહીંયાથી એવું જ લાગે છે કે આપણે ગિરનારનો ડુંગર ચડી ગયા છે. અંબાજીએ છીએ. હવે દાતારે જઈને આપણને કાળુભાઈ દર્શન કરાવશે દત્તાના, ત્યાં દર્શન કરી લેશું. અહીંથી આપણે જોઈ શકીએ છીએ નીચેનો નજારો કેવો દેખાય છે, જોઈ લો. આ છે આપણે નજારો ગિરનારના ડુંગરની ઉપરથી નીચેનો. હવે આપણે જઈએ છીએ દત્તારે. ચાલો તમને બતાવીએ દત્તારનો નજારો. આપણે આવી ગયા. આ છે આપણે અંબાજી વટીને આવ્યા એટલે ગોરખનાથ ધૂણો આવે છે, એટલે ગોરખનાથ ટૂંક. હાલો હવે આગળ દાતારના દર્શન કરીએ. મેં જોઈ શકો છો આ છે ગોરખનાથનો ધૂણો, તમે દર્શન કરી લેજો.
ચલો હવે અહીંથી નીચે સામે દેખાય છે તે છે આપણે દત્તા. ચાલો તો ત્યાં જઈને પણ દર્શન કરાવીએ. હાલમાં આપણે અહીંયા ગિરનારનો ડુંગર ચડી ગયા છે ને અહીંયા વરસાદનું વાતાવરણ છે, જોઈ શકો છો તમે વાદળા, અને અહીંયા છાંટા આવે છે ધીમે ધીમે. તો આપણે ફટાફટ જરા દર્શન કરીને આપણે નીકળશું. આગળનું તમને બતાવીએ કઈ રીતના છે, આપણે જઈ શકીએ છીએ. હવે અહીંયા પહોંચી ગયા છે દત્તા, જોઈ શકો છો. આપણે દત્તાત્રેયના દર્શન કરી લેજો. હાલો, જે પણ કોઈ ન જોયું હોય તે વહી આવજો. અહીંયા આપણે સુરતની અંદર આવેલું લોકેશન ડિસ્ક્રિપ્શનમાં આપી દેવું. લોકેશન ડિસ્ક્રિપ્શનમાં આપ્યું છે, તમે જોઈ લેજો. અને જરૂર એકવાર તમે આવજો. ઓલા દાતાર ચડવામાં આપણે 3 થી 4 થી 5 કલાક જેવું, 5 કલાક મારા અંદાજ પ્રમાણે હોઈ જતું હશે, પણ હવે અહીંયા ચડતા ખાલી મિનિમમ આમ ગણો તો 3 મિનિટ જેવું જ થાય છે. તમને મજા આવશે અને મજા આવશે, અને વરસાદી વાતાવરણમાં આવો તો ઓર મજા આવશે. આપણે ગિરનારના ડુંગર ઉપર ચડી જઈએ પછી આપણને તાપી પણ દેખાય છે, બાજુમાં જ છે, જોઈ શકો છો તમે તાપી. આ છે આપણે સુરતમાં તાપી. અહીંયા ઘણા મંદિરો પણ છે, ત્યાં પણ તમે દર્શન કરી શકો છો. અહીંયા મોટા મોટા મંદિરો આવેલા છે. ઇસ્કોન ટેમ્પલ બાજુમાં છે. ઇસ્કોન ટેમ્પલ બાજુમાં છે. અહીંયા ગૌશાળા પણ છે, જોઈ શકો છો તમે. તેમની ગૌશાળા છે, ગાયું છે, ઘોડી છે, ઘોડી પણ રાખેલી છે. અહીંયા આપણે ઘોડીઓ પણ છે અંદર. ચાલો તો અહીંયા આપણને એક સિંહનું મોઢું દેખાય છે, ત્યાં જઈને પણ તમને બતાવીએ કે શું છે અંદર. અને ગુફાઓના દર્શન પણ કરાવીએ. ગુફાઓ છે તેના દર્શન પણ કરાવશે. જરૂર તમે જોતા રહેજો અમારો વિડીયો, તમને બધું બતાવશું જે કાંઈ આવશે અમારે રસ્તામાં. જોઈ લો, આ છે અન્નપૂર્ણા. તમે અન્નપૂર્ણા દેવીનું મંદિર જોઈ શકો છો. આ છે અન્નપૂર્ણા દેવીનું મંદિર. ચાલો અમે હવે અહીંથી આગળ વધીએ છીએ. ચાલો હવે ધીમે ધીમે રિટર્ન પાછો ડુંગર ઉતરીએ છીએ. જોઈ શકો છો આ આપણે વરસાદ આવી રહ્યો છે અને મજા આવે એવું વાતાવરણ થઈ ગયું છે. વરસાદ ચાલુ થઈ ગયો છે. હવે અમે જરાક ઉતાવળ રાખશું ઉતરવામાં. જોઈ શકો છો. હવે અહીંયા આપણે ગુફામાં જઈશું. અહીંયા એક ગુફા આવેલી છે. એ ગુફા જુનાગઢ છે કે નહીં એ નથી ખબર, પણ અહીંયા આપણે છે, જોઈ લેજો. આ ગુફાની અંદર જઈ રહ્યા છીએ અમે. કાળુભાઈ ને વિજયભાઈ નીકળી ગયા છે અંદરથી. જોઈ શકો છો તમે ગુફાની અંદર વરસાદ છે એટલે ગુફાની અંદર ઊભા છે બંને. લાઈટ ચાલુ કરી દે. વરસાદ ધીમો થઈ ગયો છે એટલે હવે ધીમે ધીમે આગળ નીકળીએ છીએ. પછી તમને બતાવીએ કે બહાર જઈને કયું છે. જોઈ શકો છો તમે. હાલમાં અમે ગુફાની બહાર આવી ગયા છીએ. વરસાદ આવી રહ્યો છે. આ બહારનો નજારો છે, જોઈ શકો છો. આ આપણે ગિરનારનો ડુંગર આખા દર્શન કરી શકો છો નીચેથી, જોઈ શકો છો. અહીંયા છે આપણે સિંહનું મોઢું, જોઈ શકો છો. તેમાં ગુફા છે. હમણાં તમને સિંહના મોઢાની અંદર ગુફામાં જઈને પણ દર્શન કરાવીએ છીએ. ત્યાં મંદિરો આવેલા છે બધા. ચાલો તો જઈએ આપણે સિંહની મોઢાની અંદર આવેલી ગુફાની અંદર દર્શન કરવા. કાળુભાઈ ને વિજયભાઈ જઈ રહ્યા છે, તો આપણે પણ જઈએ. તો આગળ વધીએ. ગુફામાં એકલા જવામાં તો બીક લાગે એવું છે, જોઈ શકો છો તમે. અંદર તો એકલા તો તમે ના જઈ શકો, એવી ડર લાગે એવો છે. અને સાથે 3-4 જણા હોય તો તમને ડરવાની કાંઈ જરૂર નથી અને મજા આવશે તમને. જોઈ શકો છો અહીંયા પણ મંદિર છે ગુફાની અંદર. મંદિરમાં શું છે, આનું મંદિર છે તે તો દેખાતું નથી આપણને. આગળ જઈએ છીએ બીજા દર્શન કરવા. જોઈ લો, ગુફાની અંદર ફોટો ચોંટાડેલો છે રામ, લક્ષ્મણ, તેમજ આગળ આપણે જઈ શકીએ છીએ. જગન્નાથ દેવનો ફોટો લગાવેલો છે. અહીંયા આપણે કાળકામાનું મંદિર છે ગુફાની અંદર, જોઈ શકો છો તમે.
ખોડિયારમાંના પણ મૂર્તિ મૂકેલી છે. ચલો હવે આપણે અહીંયાથી આગળ જોઈએ આગળ જઈએ તો અહીંયા આપણને શિવશંકરનો ફોટો દેખાય છે. હવે અહીંયાથી પણ આગળ નીકળીએ આપણે ગુફામાં તો અહીંયા જોઈ શકીએ છીએ ફોટા લગાવેલા છે. જય શ્રી કૃષ્ણ. આગળ જોઈ શકો છો તમે ફોટા લગાવેલા છે. સંતનો ફોટો છે. તો અહીંયાથી આગળ જઈએ. અહીંયા જોઈ શકો છો ભગવતી શ્રી રાંદલમાનો પણ ફોટો લગાવેલો છે. આપણે અહીંયા જોઈ શકીએ છીએ ઓમ નમઃ સ્વાહા શિવશંકરનો ફોટો છે. અહીંયા છે આપણે બ્રહ્મા વિષ્ણુ મહેશ બધા આવી ગયા છે. ફોટા તો બધા માતાજી ધર્મ બધા જ લગાવેલા છે. અહીંયા છે આપણે શિવ માતાજીનો ફોટો. અહીંયા છે આપણે રામાપીર બાપાનો ફોટો છે. જોઈ શકો છો તમે શ્રી રામદેવજી મહારાજ. ડાલીબાઈ પણ છે, હરજી ભાટી પણ છે. જોઈ શકો છો તમે ફોટામાં. આવી જ ગુફાની અંદર જોવા માટે આપણે જોઈ શકો છો. આ છે આપણે રામાપીર બાપા. જોઈ શકો છો હનુમાનજી મહારાજ પણ છે સાથે. હવે અહીંયાથી આપણે જોઈ શકીએ છીએ અહીંયા આપણે આગળ રસ્તો બહાર જવાનો છે. અહીંયાથી હવે બહાર જવી છે. વિજયભાઈ અને કાળુભાઈ આગળ જઈ રહ્યા છે. આપણે પણ પાછળ જઈએ છીએ. ગુફાની બહાર નીકળતા વરસાદ બહુ આવે છે. બહાર જઈને જોઈ છે વરસાદ કેવો આવે છે, કેટલો છે આપણે જોઈ શકીએ છીએ. હાલમાં આપણે નીકળી ગયા છે ગુફાની બહાર. આપણે વરસાદ તો છે નહીં, વરસાદ પણ વયો ગયો છે. ગુફાની બહાર નીકળતા જ બહાર પણ મંદિરો આવેલા છે. બહારથી પણ જોઈ શકો છો તમે. આપણે જ્યાંથી ગુફાની અંદર જવાનો પ્રવેશ હતો ત્યાંથી આપણે બહાર નીકળ્યા છીએ. આપણે જોઈ શકીએ છીએ આ છે બહારનો નજારો ડુંગરની આજુબાજુનો. આપણે અહીંયાથી પરિક્રમા પણ કરીશું. આપણે ડુંગરની ફરતી એકવાર જરૂરથી તમે આવો તો પણ પરિક્રમા કરીજો. જોઈ શકો છો અહીંયા અન્નસૂર્યાજીનું આસન તે પણ આવેલું છે. જોઈ શકો છો સુવિધા પૂરી છે. જોઈ શકો છો તમે અહીંયા જોઈ શકો છો આપણે શ્રી મૂંગીમાં તેમાં કાસપા પણ છે. જોઈ શકો છો તમે બધા પૈસા નાખે છે. હવે કાળુભાઈ અને વિજયભાઈ જઈ રહ્યા છે પરિક્રમા કરવા. હવે આપણે પરિક્રમા કરીશું. જોઈએ છીએ હવે પરિક્રમા કેવી સફળ થાય છે આપણી. તમે પણ આવો, તમે પણ જરૂરથી કરજો પરિક્રમા. એકવાર તો જરૂરથી આવજો. જોઈ શકો છો તમે અહીંયા પણ નાના નાના મંદિર બનાવેલા છે. હવે પરિક્રમા કરી રહ્યા છે. કાળુભાઈ ચડી રહ્યા છે દાદરો. વિજયભાઈ આગળ વયા ગયા છે. અમે પણ કરીશું પરિક્રમા. જરૂરથી જોજો. અહીંયાથી આ બાજુ જવાનું છે. જોઈ શકો છો આપણે પરિક્રમા જઈ રહ્યા છે. એના ઉપરથી આ રીતના નજારો દેખાય છે. જોઈ શકો છો તમે બધો. તમે પણ આવજો પરિક્રમા કરવા. આગળ કાળુભાઈ જઈ રહ્યા છે, વિજયભાઈ જઈ રહ્યા છે. અહીંયા પણ મંદિર છે. ઝીણા બાવાની મઢી પરિક્રમામાં જે કાંઈ મંદિર આડા આવે છે તે અહીંયા પણ પરિક્રમામાં મંદિરો આવેલા છે. દર્શન કરતા જવાનું. આગળ પરિક્રમા અહીંયા પરિક્રમા કરવા આવેલા છે. પણ અહીંયા એક ભાઈ બોલાવે છે તો વિજયભાઈ અને કાળુભાઈ તેમની મદદ માટે જાય છે. કાળુભાઈની અહીંયા પણ ગુફા આવેલી છે નીચે. તે ગુફા પણ તમને બતાવશું અમે. જઈ શકો છો તમે. કાળુભાઈ વિજયભાઈ પરિક્રમા કરે છે. હાલમાં અહીંયા આપણે જોઈ શકો આ ગૌશાળામાં પણ આપણે કામ કરી રહ્યા છીએ. ગાયું બધું છે. હવે આગળ જઈએ છીએ. અહીંયા આપણે આવેલું છે એનું મંદિર છે. તે કંઈ સરખું દેખાતું નથી પણ જોઈ શકો છો અહીંયા પણ મૂર્તિ અંદર છે દુકાનમાં. અહીંયાથી આગળ ગયા છે વિજયભાઈના પરિક્રમા કરવા આગળ પહોંચી ગયા છે.
તે જોઈ શકો છો આગળ પોરો ખાય છે. અહીંયાથી આગળ જઈશું તો આપણે હવે અહીંયા પણ એક મંદિર આવેલું છે, તે છે બોરદેવી. જોઈ શકો છો મંદિર. ત્યાંથી આગળ જઈએ જોઈ શકો છો. અહીંયા પણ જો ઘણા વૃક્ષો આવેલા છે. અહીંયા પણ છે બોરડીનું ઝાડ છે, જોઈ શકો છો. જાસૂદના ફૂલ પણ છે, નાળિયેરી પણ છે. કાળોભાઈ ફૂલ જોઈ રહ્યા છે. હાલો આગળ. અહીંયા પણ જોઈ શકો છો પરિક્રમા કરતી વખતે પણ નાની મૂર્તિઓ બધું દેખાય છે. નીચેથી જોઈ શકો છો તમે. અહીંયા પણ જોઈ શકો છો. આગળના ડુંગર ઉપર પણ તમને જઈને દર્શન કરાવશું. જોઈ શકો છો અહીંયા આપણે શંકર ભગવાનની શિવલિંગ મૂકવામાં આવેલી છે, જોઈ શકો છો. આગળ જઈએ. આપણી પરિક્રમા પૂરી થવાની તૈયારી છે, તો જરૂર તમે પણ અહીંયા આવીને પરિક્રમા પૂરી કરજો. જરૂર એકવાર આવજો. જોઈ શકો છો તમે અહીંયા ઉપર ઘણી બધી મૂર્તિ લગાવેલી છે. આપણે અહીંયાથી દત્તાર દેખાતું નથી, પણ અંબાજી જરૂર દેખાય છે. જોઈ શકો છો આપણે અત્યારે પરિક્રમા પૂરી થઈ ગઈ છે. કાળુભાઈ વિજયભાઈ નીચે પહોંચી ગયા છે, આપણે પણ પહોંચી ગયા છો. જોઈ શકો છો હવે આપણે આ આવી ગયો છે ગિરનારનો દરવાજો. જો અહીંયા સૂર્યમુખીના ફૂલ પણ છે, આંબા છે, ઘણા બધા વૃક્ષો છે. અહીંયા પણ ઉપર જઈને દર્શન કરાવશું તમે. આ આપણે ગુફામાંથી બહાર નીકળતા એ રસ્તો છે. આ સૂર્યમુખીનું ફૂલ છે. અહીંયા જોઈ શકો છો. હવે અહીંયા આ ડુંગર પણ આપણે ચડશું. ધીમે ધીમે ચડીએ છીએ. જોઈ શકો છો આપણે અહીંયા ઘણા બધા સૂર્ય છે. અહીંયા પણ ગુફામાં મંદિર આવેલું છે, તે બંધ છે. તો આપણે આગળ જઈશું. આગળ પણ ઓલા ઉપર મંદિર દેખાય છે, તે જોઈશું જરૂરથી. વિજયભાઈ અને કાળુભાઈ આવે છે આપણી પાછળ. આપણે ઉપર જઈએ છીએ. જોઈ શકો છો અહીંયા કબૂતર પણ છે, વાંદરા પણ આવેલા છે. આગળ જઈએ. સાનું મંદિર છે તે પણ જોશું. અહીંયા પણ આપણે કબૂતર પણ બેસેલા છે. આ મંદિર સાનું છે તે જરૂર જોશું. કંઈ અહીંયા લખેલું છે તો નહીં. દત્તાત્ર લખેલું છે. દત્તાત્રનું મંદિર છે આ પણ. જોઈ શકો છો અહીંયાથી પણ આ રસ્તો છે ઉતરવાનો. હવે આપણે આખા ડુંગર ફરી વળ્યા છીએ. હવે આટલું તમે પણ આવો તો જરૂરથી જોજો. એકવાર જરૂર આવજો અને અમારા આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલમાં તમે જોતા રહેજો. અમારા આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. તમને આવા નવા જ વિડીયો બતાવતા રહેશું અમે.